નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? જુઓ, હવે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 10. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ચાલુ વર્ષે જે 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો આ વિષયમાં પ્રકરણ નંબર 11 અને પ્રકરણ નંબર 12 એ ચાલુ વર્ષના અભ્યાસક્રમ માટે રદ કરેલ છે. એટલે આમ જોવા જઈએ તો આ ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ તે આ વર્ષ માટેનું અને આ વિષયનું છેલ્લું ચેપ્ટર ગણાય. વિદ્યાર્થી મિત્રો, બજાર પ્રક્રિયા સંચાલન એટલે આપણે એવું ભણી ગયા કે ભાઈ વસ્તુ કે સેવા ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવા માટે જે કંઈ પણ બધા જ પ્રયત્નો જે થાય છે એને આપણે બજાર પ્રક્રિયા સંચાલન કહીએ, માર્કેટિંગ મેનેજમેન્ટ. આપણે એમાં જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ગ્રાહક સર્વોપરી છે. કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. આ ગ્રાહકને આપણે ધ્યાનમાં રાખવાનો છે. ગ્રાહકને અનુકૂળ એવી ચીજવસ્તુઓ અને સેવાઓ ગુણવત્તાયુક્ત અને એના પુરવઠાનું સાતત્ય જળવાઈ રહે તે રીતે આપણે એને પૂરું પાડવાનું છે. અહીં વિદ્યાર્થી મિત્રો, બજાર પ્રક્રિયા સંચાલનની વધુ જરૂરિયાત ત્યારે ઊભી થઈ જ્યારે ઔદ્યોગિક એકમોના સ્વરૂપ બદલાયા, ઉત્પાદન વધ્યું, વિશાળ સંખ્યામાં કર્મચારી ગણની જરૂર પડી, મોટા પાયા પર મૂડીની જરૂરિયાત ઉદ્ભવી અને માંગની અપેક્ષાએ જ્યારે ઉત્પાદન થવા લાગ્યું ત્યારે દરેક ઉત્પાદકોએ, ધંધાના માલિકોએ, ઉદ્યોગપતિઓએ પોતાની પેદાશ બજારમાં સફળતાપૂર્વક ટકી શકે તે હેતુથી બજારીય પ્રક્રિયાનો આશરો લીધો. અહીં દિવસે દિવસે જેમ જેમ સમય જાય છે તેમ તેમ નવી ને નવી પેદાશો અસ્તિત્વમાં આવતી જાય છે. ટેકનોલોજી બદલાતી જાય છે. દરેક ઉત્પાદકે પોતાની પેદાશને બજારમાં ટકાવી રાખવી હોય તો એના સ્પર્ધકોની સરખામણીમાં એની પેદાશ ગુણવત્તાયુક્ત અને ગુણવત્તાનું સાતત્ય રાખે એવી હોવી જોઈએ. આમ આપણે એ પણ જોયું કે અંદરો અંદર ઉત્પાદકોની હરીફાઈ થઈ. પોતાની પેદાશ અન્ય હરીફોની પેદાશ કરતાં ચડિયાતી સાબિત કરવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નોના ભાગરૂપે માર્કેટિંગ શરૂ થયું. એમાંય વળી પાછી ટેકનોલોજીકલ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ અને વિવિધતાવાળી પેદાશો બજારમાં આવતી ગઈ. પેઢીઓ પણ પોતે જ પોતાના એકમમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D સંશોધન અને વિકાસ વિભાગ ઊભો કરી અને ગ્રાહકોને જરૂરી વસ્તુઓ એમના ઘર સુધી પહોંચે તે માટેના પણ હવે નવા ને નવા પેંતરા અજમાવવા માંડ્યા છે. એ બધું જ એ માર્કેટિંગનો જ ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ માટે કહેવાયું છે કે દિખેગા તો બીકેગા, અને એનાથી એક સ્ટેપ આગળ વધીને હવે એવું કહેવાય છે કે બોલેગા તો બીકેગા. તો અહીંયા બજાર પ્રક્રિયાના દરેક કાર્યોનો મૂળભૂત હેતુ જ એ છે કે ગ્રાહકો સુધી આપણે કાર્યક્ષમ રીતે, નવીનતાપૂર્વક અને અસરકારક રીતે પોતાનો માલ સામાન પહોંચાડી શકીએ અને ગ્રાહકોને જ્યાં જોઈએ ત્યાં હોમ ડિલિવરી તો ખરી જ, પણ એ સિવાય પણ ગ્રાહકોની જ્યાં જરૂરિયાત હોય ત્યાં સુધી એ માલ સામાન પહોંચે એવો પ્રયત્ન બજાર પ્રક્રિયા સંચાલન દ્વારા કરવામાં આવે છે. આપણે ભણી ગયેલા અમેરિકન માર્કેટિંગ એસોસિએશને જે ડેફિનેશન આપી છે
કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. goods and services convert to the customer from the producer. AMA અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એમને આ બાબતને માર્કેટિંગ સાથે સરખાવી છે અને માર્કેટિંગ કહ્યું છે. શ્રી કપૂર અને આઇકોબુકીએ પણ કહ્યું છે કે માર્કેટિંગ એ ગ્રાહક અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. મ્યુચ્યુઅલ એક્સચેન્જ between consumer and distributor or we can say producer. પારસ્પરિક વિનિમય શેનો? વસ્તુ કે સેવાનો, પેઢીઓ અને ગ્રાહકો. ટૂંકમાં ફિલિપ કોટલરે તો બજારીય પ્રક્રિયા સંચાલનને સામાજિક પ્રક્રિયા સાથે પણ સરખાવી છે. ઇટ્સ આ સોશિયલ પ્રોસેસ. કેમ? તો કે એમાં સમાજના જુદા જુદા ઘટકો, જુદા જુદા તત્વો એકબીજા સાથે વિનિમય કરવાના હેતુથી ચીજવસ્તુ અને સેવાની આપ-લે કરવા માટે જોડાય છે. દેટ ઇઝ માર્કેટિંગ. ત્યારબાદ આપણે એક લોંગ આન્સરની ચર્ચા કરી હતી અને એ હતું બજાર પ્રક્રિયાના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, બજારીય સંશોધનથી માંડીને વેચાણ પછીની સેવા, સર્વિસ આફ્ટર સેલ્સ, આ બધા જ કાર્યો, કુલ 15 કાર્યો છે, એ બજાર પ્રક્રિયાના ધ્યેયને પાર પાડવા માટે સતત મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણે એક 3 માર્ક્સનો પ્રશ્ન જેની ચર્ચા કરી, બજારીય પ્રક્રિયા અને વેચાણ. ડી વિભાગમાં પૂછાય એવો અગત્યનો પ્રશ્ન હતો. એમાં બજારીય પ્રક્રિયા શું છે? એમાં તમે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની શોર્ટ નોટ પણ લખી શકો. અને વેચાણ, નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ, એ આપણે જાણીએ છીએ. તો વેચાણ અને બજારીય પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે, એના કેટલાક મુદ્દા જેવા કે એમાં પક્ષકારો કેવા છે, ઉદ્દેશ્ય શું છે, કાર્યક્ષેત્ર, શરૂઆત ક્યાંથી થાય, ક્યાં અંત આવે, પ્રયાસોની દિશા, મૂડીની જરૂર છે કે નહીં, આ બધી જ બાબતોની ચર્ચા એ તફાવતમાં થાય. ત્યાર પછી આપણે આઈડિયોલોજીસ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટની ચર્ચા કરી. સંકલ્પનાઓ, વિભાવનાઓ, વિચારધારાઓ, ખ્યાલ, કોન્સેપ્ટ. જુદા જુદા 5 કોન્સેપ્ટ: ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. એ પૈકી વેચાણ વિભાવના અને બજારીય વિભાવના ખૂબ મહત્વના છે. 2 ખાસ તૈયાર કરજો, 3 માર્ક્સમાં પૂછાય એવા છે. 10.3 નંબરનો મુદ્દો માર્કેટિંગ મિક્સનો આપણે જોયો. એમાં પણ એક ડાયાગ્રામ હતો. માર્કેટિંગ મિક્સ અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એરો જાય છે: અભિવૃદ્ધિ, પેદાશ, કિંમત અને વિતરણ. તો 4P આપણે ત્યાં અંડરલાઇન પણ કરેલી છે, એનું હોમવર્ક પણ કરેલું છે. માર્કેટિંગના 4P, બજારીય મિશ્રના 4P એ ખૂબ જ અગત્યના છે અને એ પણ બિલકુલ પરીક્ષાલક્ષી છે. એની અંદર આપણે પેદાશ, એનો કોન્સેપ્ટ, પેદાશના અનુસંધાનમાં બ્રાન્ડિંગ. હવે ચાલુ વર્ષે તમે જાણો છો કે 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે, છતાં પણ સાથે સાથે પેપર સ્ટાઇલમાં પણ પરિવર્તન કર્યું છે. તો પેપર સ્ટાઇલમાં 5 માર્ક્સના પ્રશ્નો એ અને બીમાં મર્જ કરી અને ઓબ્જેક્ટિવ 10 માર્ક્સનું વધારી દેવામાં આવ્યું છે. ડી અને ઈમાંથી અને સીમાંથી એક પ્રશ્ન ઓછો કર્યો છે અને આ રીતે એ અને બીમાં 5 પ્રશ્નો ઉમેરીને 15 પ્રશ્નો એ અને બીમાં કરી દીધેલા છે. ત્યારે 30 માર્ક્સનું આ ઓબ્જેક્ટિવ છે. એમાં આ પ્રશ્નો ખાસ પૂછાય: બ્રાન્ડિંગ એટલે શું, બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ, તદુપરાંત લેબલિંગના ઉપયોગો બોલો કે કાર્યો બોલો, સેમ, ગમે તે 2 ઉપયોગો, ગમે તે 2 કાર્યો 1 માર્ક્સમાં પણ પૂછાય, અગત્યનું છે. એટલે હું વળીને કહું છું વિદ્યાર્થી મિત્રો, બ્રાન્ડિંગ અને લેબલિંગ એ ખાસ તૈયાર કરજો. અને પેકેજિંગનો ઉદ્દેશ્ય શું છે, પેકેજિંગ કેમ કરવાનું, માલની હેરફેરમાં સુરક્ષા રહે, પેદાશને રક્ષણ આપે, શેનો ઉપયોગ થાય પેકિંગ કરવા માટે,
તો એ પણ પેકેજિંગમાં એ સમાવિષ્ટ છે. કિંમતની વાત કરી, ધંધાકીય એકમ જે કંઈ પણ પેદાશ ઉત્પન્ન કરે છે એની પડતર નક્કી કર્યા પછી જ એની કિંમત નિર્ધારણ થતી હોય છે. અને કિંમત નિર્ધારણ વાળો એક 5 માર્ક્સનો પ્રશ્ન, પેદાશની કિંમતને અસર કરતા પરિબળો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઈ વિભાગમાં 5 માર્ક માટે પૂછાયો. ત્યાર પછી આપણે વિતરણની વાત કરી. વિતરણમાં મુખ્યત્વે 2, પ્રત્યક્ષ અને પરોક્ષ વિતરણ. પ્રત્યક્ષ વિતરણ એટલે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. પરોક્ષ વિતરણ એટલે આપણે જોયું એક સપાટી કે જેમાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે ફક્ત છૂટક વેપારી હોય. ત્યાર પછી 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી હોય. ત્યાર પછી ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે 3 મધ્યસ્થીઓ હોય, જેવા કે આડતીઓ, હોલસેલર અને રિટેલર. આને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. એનો પણ આપણે પરિચય મેળવ્યો. તો આ 3 P થયા: પ્રોડક્ટ, પ્રાઇસ અને પ્લેસ. હવે ચોથું P આપણે શરૂ કર્યું છે અને તે છે પ્રમોશન, અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિના તત્વો: જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ. જુદા જુદા તત્વો અહીંયા હવે ભણવાના છે. એમાં જાહેરાત આપણે શરૂ કર્યું છે. જાહેરાતની ભૂમિકા, ધ રોલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, ફંક્શન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, કે જે માંગ ઊભી કરે, મોટા પાયા પરના ઉત્પાદનના લાભ આપે, પેદાશની જાણકારી ગ્રાહકો સુધી પહોંચાડે, રોજગારી ઊભી કરવામાં પણ મદદરૂપ થાય, અને બજારની અંદર વેચાણનો જથ્થો જાળવી રાખે, હિસ્સો જાળવી રાખે. તો આજે આપણે ચર્ચા કરી એ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી 10મા પ્રકરણમાં આપણે ભણી ગયા છે. આજે આપણે એક 3 માર્ક્સનો પ્રશ્ન એની ચર્ચા કરીએ છીએ, અને એ છે ઓબ્જેક્શન્સ અગેન્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાતની સામે વિરોધ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 9 મુદ્દા આપેલા છે. આ 9 મુદ્દામાં પ્રત્યેક પોઈન્ટ્સની અંદર હું જ્યાં કહું ત્યાં પેન્સિલથી અંડરલાઇન કરી રાખજો. એટલે તમારે પણ પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાય, ઓબ્જેક્શન અગેન્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત સામે વિરોધ, તો એ જે અંડરલાઇન કરેલો કીવર્ડ્સ છે, ચાવીરૂપ શબ્દ છે, એ ચાવીરૂપ શબ્દને વાક્ય રચનામાં ફેરવીને તમે મૌલિકતા સભર માત્ર 6 વાક્ય લખો, 9માંથી 6 વાક્યો, તો પણ ડી વિભાગમાં 3 માર્ક્સ મળવાપાત્ર બને. તો જાહેરાત એ ખૂબ જ અગત્યનું માધ્યમ છે વેચાણ વૃદ્ધિ માટે, અભિવૃદ્ધિ માટે. છતાં પણ કેટલીક ઔપચારિકતાનો ભંગ કરતી જાહેરાતો, ઔચિત્યનો ભંગ કરતી જાહેરાતો, સમાજને ગેરમાર્ગે પણ દોરે એવી જાહેરાતો, તો એવી જાહેરાતો સામે એક વિરોધ ઊભો થયો છે, અને એ આપણે આ એક શોર્ટ નોટમાં ભણીએ છીએ. પહેલું, જાહેરાત એક ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે. અભિવૃદ્ધિ હોય તો જાહેરાત હોય જ. જાહેરાતથી અભિવૃદ્ધિને અલગ ન પાડી શકાય. પરંતુ ઘણી વખતે જાહેરાતને કારણે આડઅસરો પણ ઊભી થાય છે. કઈ કઈ આડઅસરો જોઈએ? જાહેરાતથી ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે. કેટલીક વખતે ગ્રાહક એવું નથી વિચારતો કે ખરેખર આ પેદાશ એના માટે જરૂરી છે અત્યારે કે નહીં. અંડરલાઇન કરજો. આ શબ્દ નીચે લીટી દોરો. બિનજરૂરી ખર્ચ એ સામાજિક દૂષણ છે. વિદ્યાર્થી મિત્રો, જાહેરાતથી લલચાઈને, લોભાઈને સંભવિત ગ્રાહકો કેટલીક વખતે ખરીદી કરી નાખે છે. તો એ આવી રીતે જ્યારે ખરીદી કરવામાં આવે ત્યારે એમની બચતો એ ખોટા માર્ગે વપરાઈ જતી હોય છે, અને આ બિનજરૂરી ખર્ચ થાય એ સમાજ માટે દૂષણ છે. કારણ કે ખરેખર એની જરૂર અત્યારે નહોતી, પણ છતાંય જાહેરાતથી દોરવાઈ જઈને કોઈ વ્યક્તિ એ વસ્તુ ખરીદી લે છે. બીજું, ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે
નીચલો વર્ગ અંડરલાઈન કરો, લઘુતા ગ્રંથિથી પીડાય છે. ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ. કારણ કે ઉચ્ચ વર્ગ એ અફોર્ડ કરી શકે છે, વસ્તુ ખરીદી શકે છે, પણ સમાજનો નીચલો વર્ગ જે છે તે વસ્તુને એફોર્ડ નથી કરી શકતો, અને તે સમયે તે લઘુતા ગ્રંથિથી પીડાય છે કે ભાઈ અમુક પ્રોડક્ટ આપણાથી ના લેવાય, અમુક સર્વિસીસ આપણાથી ન લેવાય. આવી રીતે સમાજમાં વર્ગ વિગ્રહ પણ ઊભા થાય છે. તમારે અંડરલાઈન કરવાનું, તે નીચલો વર્ગ જે છે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે. ત્રીજું, જાહેરાત એક ખર્ચાળ પ્રવૃત્તિ છે. ત્યાં અંડરલાઈન કરો, ખર્ચાળ, વેરી કોસ્ટલી એક્ટિવિટી. ઘણીવાર ધંધાકીય એકમો મોટા પાયે જાહેરાત કરે છે, અને જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે, કારણ કે એને પડતર ગણે છે, અને પડતરને જાહેરાત રૂપી ખર્ચ જે છે એને વેચાણ કિંમતમાં પ્લસ કરી દે છે, અને અલ્ટિમેટલી ગ્રાહકોએ જ એનું વળતર, એનું પેમેન્ટ કરવું પડે છે. અને આવી પેદાશો ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે. ધંધાકીય એકમો મોટા પાયે વિવિધ જાહેરાતોના માધ્યમથી જાહેરાત કરે, હોર્ડિંગ્સ લગાવે, બેનર લગાવે, ઓન એર ટેલિવિઝનમાં ડિસ્પ્લે કરે, ન્યૂઝપેપરમાં આપે. તમારે અંડરલાઈન કરવાનું છે ત્રીજા મુદ્દામાં, જાહેરાત એક ખર્ચાળ પ્રવૃત્તિ છે. ચોથું, ગ્રાહકોને લોભાવવા અને ગ્રાહકોને હરીફોને નીચા દેખાડવાની કામગીરી કરે છે. ગ્રાહકોને લોભાવવા, હલકી ગુણવત્તાવાળી વસ્તુને કોઈક વ્યવસ્થિત જોરદાર જાહેરાતના માધ્યમથી ગ્રાહકોની માનસિકતા પર હુમલો કરવામાં આવે છે. અને હરીફોને નીચા દેખાડે વિથ ધી હેલ્પ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે ને કે કાર મેન્યુફેક્ચરિંગ કરતી કંપની હોય ને એક કોષ્ટક બનાવશે, અને આ કોષ્ટકમાં જુદી જુદી બ્રાન્ડની કાર એના ઉપર હેડિંગ લખશે, અને સાઈડ ઉપર બધા ફીચર્સ મૂકશે કે ભાઈ એરબેગ, બરાબર છે, પાવર વિન્ડો, પછી પાછળ ડેકીમાં બૂટ સ્પેસ, પછી એન્જિન કેપેસિટી, પછી મ્યુઝિક સિસ્ટમ, પછી એસી. અને પછી તમે જોઈ હશે આ જાહેરાત, હું તમારી સામે વર્ણન કરું છું જાહેરાતનું, કે ભાઈ મારુતિ સુઝુકી હોય એની સેગમેન્ટમાં આવતી તમામ કાર, પછી એ હ્યુન્ડાઈની હોય, જનરલ મોટરની હોય, આ દરેક કાર ખરું ટીકનું નિશાન કરેલું હોય, અને એ ફીચર્સ બીજી એની હરીફ કારમાં એની કોલમમાં ચોકડી પાડેલી હોય. તો આ શું થયું? પોતાની પેદાશ હરીફની પેદાશ કરતાં ચડિયાતી છે એવું બતાવવાનો પ્રયત્ન અહીંયા થયો. તો હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ જાહેરાતના માધ્યમથી ગ્રાહકોને પહોંચાડવામાં આવે, અને આને લીધે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે, મિસલીડ થાય છે. એટલે જ તો કહેવાયું છે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, ગેરમાર્ગે દોરતી જાહેરાતો. પાંચમું, ઓછી ગુણવત્તાવાળી પેદાશ. એ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. તમે અંડરલાઈન કરો, ઓછી ગુણવત્તાવાળી પેદાશ નીચે. હલકી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત જ એટલી અસરકારક કરે, જાહેરાત પાછળ ખૂબ મોટો ખર્ચ કરે, અને ગ્રાહકને પધરાવી દેવામાં આવે. પછી ગ્રાહક એનો યુઝ કરે અને એના ડ્રોબેક એની સામે આવે ત્યારે ખબર પડે કે આ તો છેતરાઈ ગયા. તો આવું પણ થાય છે. છઠ્ઠું, કેટલીક વખતે જાહેરાતમાં અરુચિકર વિષય વસ્તુ, અંડરલાઈન કરજો, વિષય વસ્તુ એટલે કન્ટેન્ટ, અરુચિકર, સમાજમાં ઘરના કુટુંબના સભ્યો પણ સાથે બેસીને ન જોઈ શકે એવી જાહેરાતો ડિસ્પ્લે થાય છે. તો એ પણ જાહેરાત, એની સામે પણ વિરોધ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિવિઝન પર જ્યારે બ્રેક આવે કોઈ ધારાવાહી સિરિયલમાં કે કોઈ પ્રોગ્રામમાં, ત્યારે તમે નીચે જોતા હશો
જાહેરાતની બિલકુલ નીચે. અને સ્પષ્ટ એવી સૂચના આવે, નાના અક્ષરે આવે, થોડી ફાસ્ટ જાય છે, પણ એવું લખેલું હોય કે ભાઈ જો તમને જાહેરાતોમાં કોઈ પણ અરુચિકર કન્ટેન્ટ દેખાય, વિષય વસ્તુ લાગે, તો તમે એક નંબર આપેલો છે દિલ્હીનો, તો ત્યાં ફોન કરીને જાહેરાતની કમ્પ્લેન કરી શકો છો. તો એ અરુચિકર વિષય વસ્તુ નીચે લીટી દોરો. આવું અરુચિકર વિષય વસ્તુ, અયોગ્ય કન્ટેન્ટ, એન્ટી સોશિયલ કન્ટેન્ટ એ પણ સમાજ માટે હાનિકારક છે, એ ન હોવું જોઈએ. ઘરના કુટુંબના સભ્યો પણ સાથે બેસીને ન જોઈ શકે એવી અરુચિકર કન્ટેન્ટવાળી જાહેરાતો પણ ડિસ્પ્લે થાય છે. 7, કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગરેટ, દારૂ, પાન મસાલા એની પણ માહિતી મળે. એકચ્યુઅલી લાંબા ગાળે આ વ્યસન થઈ જાય. ત્યાં અંડરલાઈન કરો, વ્યસનમાં પરિણમે. એટલે અહીંયા તમારે બધા વ્યસનના જ 2-3 નામ લખી દેવાના. આપણે જોઈએ છે ટેલિવિઝન ઉપર આ બધી જાહેરાતો, તો એ પણ સમાજ માટે યોગ્ય નથી. તો લાંબા ગાળે દેશનું યુવાધન એ વ્યસન કરતું થાય છે, તો એવી પણ જાહેરાતો એ યોગ્ય ન ગણાય. એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે, તેમ બીજી કંપનીએ પણ જાહેરાત કરવી જ પડે, એની પાછળ ખેંચાવવું પડે, જે ખોટી હરીફાઈને ઉત્તેજન આપે છે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરજો, ખોટી હરીફાઈને ઉત્તેજન. ખોટી હરીફાઈને ઉત્તેજન, સ્ટિમ્યુલેટ ટુ રોંગ કોમ્પિટિશન. મોટી મોટી કંપનીઓ તો શું, એમની પાસે તો ફંડ હોય, ઇકોનોમિકલી સ્ટ્રોંગ છે, એટલે એ તો સારામાં સારા સેલિબ્રિટી સાથે સારામાં સારા માધ્યમથી જાહેરાતો સમાજ સુધી પહોંચાડશે. પણ એનું જોઈને નાના એકમો જે છે, આર્થિક રીતે મજબૂત નથી તેવા એકમો જે છે, તો એવા એકમો માટે એ હાનિકારક છે. અને ખોટી હરીફાઈ કહેવાય ને, લાંબા સાથે ટૂંકો જાય, મરે ના માંદો પડે, એના જેવું કામ થાય. 9મું અને છેલ્લું, જાહેરાતમાં ઘણી વખતે અતિશયોક્તિ ભર્યા વિધાન દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. અતિશયોક્તિ ભર્યા વિધાન, ખોટા વિધાન, કે ભાઈ અમુક પ્રકારના શેમ્પૂ, અમુક પ્રકારના સાબુ, અમુક પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ એ વાપરશો તો આવું થશે ને તેવું થશે ને. એકચ્યુઅલી એવું કશું હોતું નથી, એ વન ટાઈપ ઓફ મિસલીડિંગ જ કહેવાય. તો આવા અતિશયોક્તિ ભર્યા વિધાન પણ એ ગ્રાહકોને છેતરપિંડી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એ ન કરવું જોઈએ, એ પણ જાહેરાતની સામે વિરોધ છે. તમે ત્યાં છેલ્લા મુદ્દામાં પણ અંડરલાઈન કરો, અતિશયોક્તિ ભર્યા વિધાન, એની નીચે લીટી દોરો. તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, આપણે 9 મુદ્દામાં ચાવીરૂપ શબ્દો જે છે ત્યાં અંડરલાઈન કરેલી, અને એ પ્રમાણે જ તમે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારી જાતે વાક્ય રચના બનાવશો તો પણ તમે આ શોર્ટ નોટ લખી શકશો. બેઠી જ કમ્પ્લીટલી ગોખવીઓ કોઈ નિયમ નથી, એવું જરૂરી પણ નથી. તમે 9 મુદ્દામાંથી ઓછામાં ઓછા 6 મુદ્દા તૈયાર કરો. ડી વિભાગ 3 માર્ક્સ માટે આ પૂછાતું હોય છે. ટૂંક નોંધ લખો, જાહેરાત સામે વિરોધ એવું કરીને. હવે અહીંયા આપણા ચોથો પી, પહેલો પી હતો પ્રોડક્ટ, બીજો પી હતો પ્રાઇસ, ત્રીજો પી હતો પ્લેસ, અને ચોથો પી હતો પ્રમોશન. તો પ્રમોશનનું એક તત્વ, અભિવૃદ્ધિનું એક તત્વ, એલિમેન્ટ્સ ઓફ પ્રમોશન, અને એ હતું જાહેરાત. એ આપણે પૂરું કર્યું છે. હવે પછી વ્યક્તિગત વેચાણ શરૂ કરીશું. અહીં જાહેરાત એ અભિવૃદ્ધિનું પહેલું તત્વ હતું જે પૂર્ણ થયું. વ્યક્તિગત વેચાણ, પર્સનલ સેલિંગ, એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. અહીં સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, વળી પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સનો ડી વિભાગમાં પૂછાતો એવો પ્રશ્ન છે, અને એકદમ સરળ અને સહેલો છે. ત્યારબાદ વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ તેમજ જાહેર સંપર્કની વાત આપણે કરીશું. ત્યારે તમારે હોમવર્કમાં જાહેરાત સામે વિરોધ એવી એક શોર્ટ નોટ લખવાની છે, તૈયાર કરવાની છે. ચાવીરૂપ શબ્દો સહિત તૈયાર કરજો, અને મુદ્દા પાડીને એને મોઢે કરી દેજો, જેથી કરી પરીક્ષામાં કામ લાગે.
થેન્ક યુ.